હું રાજકોટ આવી રહ્યો છું. જે સ્થળે દુર્ઘટના બની એ સ્થળની મુલાકાત લેવાનો છું. આપ સૌ પણ જોડાઓ અને રેસકોર્સ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે ત્યાં આગળ આજે રવિવારે રાત્રે 8 વાગે આપણે એકત્રિત થઈએ, દીપ પ્રાગટ્ય કરીશું. દિવ્યગત આત્માઓને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા છે. એ પછી ભવિષ્યમાં ક્યારેય ક્યાંય પણ આવું ન બને એની તકેદારી રખાય, સરકાર આ માટે જાગૃત બને, એ માટેના મુદ્દાઓ માત્ર રજૂ કરવા છે. રાજકોટના નાના મહુવા પાસે ટીઆરપી ગેમ ઝોનમાં ગઈકાલે આગ લાગી. એના પછી હર્ષ સંઘવી મોડી રાત્રે રાજકોટ પહોંચ્યા હતા. એના પછી આજના દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા અને ત્યાં એમણે જે ગેમ ઝોન છે ત્યાં, એના પછી જે હોસ્પિટલ છે ત્યાં, એના સહિતની મુલાકાત લીધી હતી. આના પછી હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે સાંજે 6 વાગે કે જ્યારે ગઈકાલે રાજકોટમાં આ બનાવ બન્યો હતો ત્યારે એ જ સમયે આજના દિવસમાં રાજકોટ પહોંચવાના છે. એમણે કહ્યું છે કે અમે 8 તારીખે રેસકોર્સમાં સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ છે તેની પાસે અમે બેઠક કરવાના છે અને આ બેઠક એકદમ બિનરાજકીય હોવાની છે. તેમણે કહ્યું છે કે હું રાજકોટ આવી રહ્યો છું. શું કહ્યું સાંભળીએ. નમસ્કાર. રાજકોટમાં જે કરુણ ઘટના બની, નાના નાના ભૂલકાઓ સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે આ દુર્ઘટનાના સ્થળની મુલાકાત અને દુઃખના પ્રસંગે સૌના દુઃખમાં સહભાગી થવા માટે આજે રવિવારે હું રાજકોટ આવી રહ્યો છું. સાંજે 6 વાગે જે સ્થળે દુર્ઘટના બની એ સ્થળની મુલાકાત લેવાનો છું અને ત્યારબાદ રાત્રે 8 વાગે સંપૂર્ણ બિનરાજકીય રીતે આપ સૌ પણ જોડાઓ અને રેસકોર્સ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે ત્યાં આગળ આજે રવિવારે રાત્રે 8 વાગે આપણે એકત્રિત થઈએ, દીપ પ્રાગટ્ય કરીશું. કોઈ રાજકીય આક્ષેપબાજી કે કોઈ બીજી બાબતો નહીં, માત્ર દીપ પ્રાગટ્ય કરીને દિવ્યગત આત્માઓને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા છે. એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી છે. આપ સૌ એમાં જોડાઓ એવી વિનંતી કરું છું. આજે રાત્રે 8 કલાકે અને એ પછી આવતીકાલે સોમવારે સવારે 11 કલાકે રાજકોટમાંથી મળેલી તમામ માહિતીઓ અને સત્ય હકીકતો આધારિત મારી પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસ કાર્યાલય રાજકોટ ખાતે કરીને પ્રેસ અને મીડિયાના મિત્રોને પણ મારી પાસે જે માહિતી એકત્રિત થઈ હશે એ આપીને પ્રેસ અને મીડિયા સાથે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે મારી વાત રાખીશ. જે કરુણ ઘટના બની ગઈ છે એ પછી ભવિષ્યમાં ક્યારેય ક્યાંય પણ આવું ન બને એની તકેદારી રખાય, સરકાર આ માટે જાગૃત બને, એ માટેના મુદ્દાઓ માત્ર રજૂ કરવા છે. દિવ્યગત આત્માઓને કોંગ્રેસ પક્ષ વતી અને મારા વતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું. આ ઘટનાથી એક વસ્તુ ચોક્કસ નજરે પડી રહી છે અને એ છે કે કોંગ્રેસ પોતાની એસી ઓફિસમાં બેઠા રહે છે, એ પ્રકારનો એક માહોલ છે એ બંધ થશે. કારણ કે જ્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ લેવલના વ્યક્તિ જ્યારે જમીન ઉપર ઉતરે, જો કે એનું કામ જ છે વિપક્ષનું અને સરકારનું બંનેનું કે જમીન ઉપર ઉતરી અને કામ કરે, પરંતુ એવું નહોતું થતું. અને જ્યારે આવું થવા લાગશે ત્યારે આ પ્રકારના જે પ્રશ્નો છે, આ પ્રકારના બનાવો છે એ બનશે નહીં. ક્યારેય તક્ષશિલા નહીં થાય, ક્યારેય વડોદરા નહીં થાય, ક્યારેય લઠ્ઠાકાંડ નહીં થાય, ક્યારેય મોરબી નહીં થાય અને ક્યારેય રાજકોટનું જે આજે અગ્નિકાંડ થયો છે એ પણ નહીં થાય. ધન્યવાદ.